હવે જોઈશું સમાચાર વિસ્તારથી। દેશમાં અને રાજ્યમાં દિન પ્રતિદિન વધતી જતી મોંઘવારીએ સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોની કમર તોડી નાખી છે। दूध, शाकभाजी, पेट्रोल, डीजल અને રાંધણ ગેસ સહિતની જીવન જરૂરી ચીજ વસ્તુઓના આસમાને પહોંચેલા ભાવો સામે જનતામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આજ જન આક્રોશને વાચા આપવા માટે આજે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સરકાર સામે એક ઉગ્ર વિરોધ પ્રદર્શન અને હલ્લાબોલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત કોંગ્રેસના શીર્ષ નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો આજે સૂત્રોચ્ચાર સાથે સુરત કલેક્ટર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા। કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીની બહાર જ ભાજપ સરકાર વિરુદ્ધ મોરચો માંડવામાં આવ્યો હતો। આ પ્રદર્શનની ખાસ વાત એ હતી કે વિરોધને વધુ ધારદાર અને અનોખો બનાવવા માટે કોંગ્રેસના કાર્યકરોએ કલેક્ટર કચેરીની બહાર મોંઘવારીના ગરબા રમીને સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા, જેમાં તેઓએ મોંઘવારી પર હલ્લાબોલ, ભાજપ સરકાર પર હલ્લાબોલ, મેલોડી પર હલ્લાબોલના સૂત્રોચ્ચાર સાથે ગરબા કર્યા હતા। આજે આ વિપુલભાઈ ઉદનાવાલા તરફથી આ હલ્લાબોલ પ્રોગ્રામ રાખેલું છે સરકારને ખિલાફ મહેંગાઈના લીધે। આ મોંઘવારી એટલી વધી ગઈ છે કે એને જનતા ત્રાહીમામ છે, પણ સરકારના કાનમાં જૂ રેંગતી નથી। સરકાર એમ કહે કે સોનો ન ખરીદો, સોનો ના ખરીદીએ તો એ ચાલો માની લઈએ કે સોનો, તો આમ જનતા આમે ક્યાં સોનો ખરીદી શકે છે? પેટ્રોલ ડીઝલના ભાવ વધારી દીધા છે। પેટ્રોલ ડીઝલના ભાવ વધારી દીધા તો પ્રધાનમંત્રીને જાતે પણ આવો અમલ કરવું જોઈએ ને। એ વિદેશ યાત્રા પર જાય છે તો પ્રાઇવેટ જેટ શું કામ લઈ જાય છે? પહેલાના પ્રધાનમંત્રી એને વિદેશ યાત્રા પર નથી જતા હતા, વિદેશ યાત્રા કરતા હતા ને। તો આવી રીતે આ પ્રધાનમંત્રી બી કરે, કેમ નથી કરતા? આજે સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી વિપુલભાઈ ઉદનાવાલાના નેજા હેઠળ સુરત શહેરના ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર આગેવાનો કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત હલ્લાબોલ કાર્યક્રમ આપ્યો, જે છેલ્લા 15 દિવસમાં પેટ્રોલ પર 8 અને ડીઝલ પર 8 રૂપિયાનો વધારો થયો। મોદી સાહેબે મહિલાઓને સોનું ખરીદવાની ના પાડી અને જે પેટ્રોલ ડીઝલના ભાવ સતત દર 2-3 દિવસે વધી રહ્યા છે, એનાથી આવનારા દિવસોમાં ચોક્કસ મોંઘવારી અતિશય વધશે અને ગૃહિણીઓને ઘર ચલાવવામાં અને લોકોને વ્યક્તિને એનું ભરણ પોષણ કરવામાં જે મુશ્કેલી વેઠવાની આવશે એને આપણે કલ્પના ના કરી શકીએ। અને આ ભારતીય જનતા પાર્ટી જાણે ડાયનોસરની ચામડી જેવી થઈ ગઈ છે, એને કોઈ અસર થતી નથી, સામાન્ય પ્રજાની કોઈને ચિંતા નથી। એટલા માટે આજે સુરત શહેર કોંગ્રેસ વતી અહીંયા હલ્લાબોલ કાર્યક્રમ કરવામાં આવ્યો। સુરત શહેર પ્રમુખ વિપુલ ઉદનાવાલાએ જણાવ્યું હતું કે જેણે 12 વર્ષ પહેલા ભારતની જનતાને અને સુરતની જનતાને અહીંયા આવીને ભાષણ કરી ગયા હતા, એ ભાષણ મારું શાસન, એણે 12 વર્ષમાં કીધું કે મારી સરકાર આવતા હું મોંઘવારી ઘટાડીશ, પણ આજે ભારતની જનતા મોંઘવારીનું ઝેર પી રહી છે। લોકો આત્મહત્યા કરી રહ્યા છે, કામ ધંધો નથી, ગેસ ભરાવી શકતા નથી, તેલ ભરાવી શકતા નથી, ફી ભરી શકતા નથી। આ ભારતની જનતાની પરિસ્થિતિ છે। ત્યારે ભાઈ વિદેશમાં જઈને ચોકલેટો વહેંચે છે, દાંત બતાવે છે, શરમ નથી આવતી? એને શરમ આવવી જોઈએ।